પહેલગામ હુમલાને લઈને દેશભરમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં રસ્તા પર પાકિસ્તાનના ઝંડાનું પેઇન્ટિંગ કરી પાકિસ્તાન મુર્દાબાદ લખવામાં આવ્યું છે। અંજલી 4 રસ્તા પાસે પાકિસ્તાન મુર્દાબાદ લખી લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે। પહેલગામ में बनेली आतंकवादी हुमलानी घटना बाद समग्र भारत में जे छे ते रोषनो माहौल है अने देशवासीओं में आक्रोश जोवा मळी रह्यो छे। त्यारे अमदावाद में पण जे छे ते पाकिस्ताननो विरोध थई रह्यो छे। पाकिस्तान के जे वर्षोथी आतंकवादने पोषतुं आव्युं छे त्यारे देशवासीओ जे छे के ते पाकिस्ताननो विरोध करी रह्या छे। हाल आप जे जोई शको छो के अमदावादना अंजली 4 रस्ता पर पाकिस्ताननो झंडो पेइન્ટ करवामां आव्यो छे अने पाकिस्तान मुर्दाबाद जे छे तेना नारा लगाववामां आवी रह्या छे अने साथे साथे पाकिस्तानना झंडाने जे छे ते बूट मारी अने पाकिस्तान जे छे तेनो विरोध करवामां आवी रह्यो छे। पाकिस्तान प्रेरित इस्लामिक आतंकवाद थयो, हिंदुओ पर अत्याचार थयो तेना विरोधमां अमे विरोध प्रदर्शन करी रह्या छे। अमने मोदी साहेब पर पूर्ण विश्वास है कि जे पहला एयर स्ट्राइक और सर्जिकल स्ट्राइक करी चूक्या है तो आ वखते एनाथी मोटो पगलू भरी पाकिस्तान ने नेस्तनाबूद नाबूद करी देशे। आपणे जे आ विरोध कर्यो पेइंट करी अने पाकिस्तान मुर्दाबाद जे छे ए शुं एस्टाब्लिश आपणे कराय एनाथी अमे अमारो विरोध प्रदर्शन करी रह्या छीए। अमे सरहद पर तो जई शकीए एवा पोजिशनमां नथी, अमे आ करी शकीए एवा छे એટલે અમે આ કર્યું છે। આવી ગત રાત્રિએ 2 જગ્યાએ કર્યું છે। અંજલી 4 રસ્તા છે અને આગળ મહાલક્ષ્મી 4 રસ્તા બી કરેલું છે। આજે બી 2 જગ્યાએ કરવામાં આવશે, ચંદ્રનગર 4 રસ્તા અને NID 4 રસ્તા। આ જ પ્રોગ્રામને ફરી રિપીટ કરવામાં આવશે। પછીના દિવસે લો ગાર્ડન અને મ્યુનિસિપલ માર્કેટ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું કે આ વિરોધ ખાલી યુવા વર્ગનો નથી, ભારતની જનતાનો આ વિરોધ છે અને આ આક્રોશ અમે વ્યક્ત કરીએ છીએ અમારી રીતે। આ રીતના રોડ ઉપર ફ્લેગ એમનો દોરી અને પાકિસ્તાન મુર્દાબાદ લખીને પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે। પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી જ ગયેલો છે। એ ક્યારનો આવી ગયેલો હતો પણ આપણને એમ હતું કે ભાઈ આજે સુધરશે કાલે સુધરશે પણ એમના કોઈ ચેન્જીસ આવતું નથી। હવે આપણે આર કે પારની રીતે આપણે એ લોકો પર યુદ્ધ જ લેવું કરવું પડશે। એ લોકોને સીધા આ રીતના જ થશે અને પાકિસ્તાન તોડી જ નાખવું પડશે। POK લઈ લેવાનું છે પાછું, બસ બીજી કોઈ ત્યાં ધારણા છે નહીં। આર પારની લડાઈ જે છે પાકિસ્તાન સાથે કરવાનો આ સમય આવી ગયો છે। અમે મોદી સાહેબને એક મેસેજ આપી આપના માધ્યમ દ્વારા, હવે યુદ્ધ એ જ કલ્યાણ છે। આખું હિન્દુસ્તાન તમારી પડખે ઊભું છે અને ગુજરાત તો ના ખૂણે ખૂણે બધા રહીશો તમને યાદ કરે છે, રોજ પ્રાર્થના કરે કે ભગવાન તમને શક્તિ આપે, પાકિસ્તાનને કુચડી નાખો। હવે ટાઈમ આવી ગયો છે, પાકિસ્તાને એક બી જીવતદાન અપાય એવું નથી। આક્રોશ આખા હિન્દુસ્તાનનો જે આજુબાજુના દેશો બી જે નરસંહાર કર્યો છે એનાથી આજુબાજુના વિદેશના દેશો બી આપણી જોડે જ છે। હવે એક સમયને 1 મિનિટનો રાહ જોવો છો, અમારી આ રજૂ આપના માધ્યમ ધોરણે પહોંચાડીએ છીએ મોદી સાહેબ। બિલકુલ, તો હવે સમય જે છે તેની રાહ જોવા જેવી નથી અને પાકિસ્તાન ને જે છે તેને નેસ્ત નાબૂદ કરવાનો સમય પાકી ગયો છે અને તે નો આક્રોશ જે છે તે અમદાવાદની જનતામાં પણ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર જે છે તે પાકિસ્તાનનો વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પહેલગામમાં થયેલા પર્યટકો પર હુમલાનો સમગ્ર વિશ્વમાં નિંદા થઈ રહી છે। જે આતંકી કૃત્યનો ભારતવાસીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે અમદાવાદના નરોડાના વેપારીઓએ દુકાનોને 1 દિવસ માટે સ્વયંભૂ બંધ પાડી કેન્ડલ માર્ચ યોજી હતી। નરોડા મુક્તિધામથી યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં અનેક વેપારી અને તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિના આગેવાનો સહિત સ્થાનિકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। બીજી તરફ નિકોલના સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચમાં લોકો જોડાઈ મૃતકો श्रद्धांजलि अर्पण करी हती। साथे ज सरकार समक्ष मांग करी कि आतंकवादीओ जे भाषामां समझे ते भाषामां वळतो जवाब आपवो जोईए। આપણે પહેલગામમાં હમણાં આતંકવાદીઓ દ્વારા જે કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે અને જેમાં 28 લોકો શહીદ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે, તેના વિરોધમાં તથા જનતામાં રહેલો રોષ જે બહાર કાઢવા માટે અમે શાંતિપૂર્વક એક કેન્ડલ માર્ચનું આયોજન કરેલું, જે નરોડા તથા નિકોલ મુકામેથી નીકળીને હરિદર્શન ચોકડી સુધી આવેલું છે।
પહેલગામ આતંકી હુમલાને લઈ દુનિયાભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। અમદાવાદ મેમનગરમાં આતંકી હુમલાનો શહેરીજનોએ વિરોધ કર્યો છે તો રિક્ષા ચાલક યુનિયનના સભ્યો સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલાને શહેરીજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી આતંકવાદી મુક્ત દેશ બનાવવાના નારા સાથે શહેરીજનોનો વિરોધ જોવા મળ્યો। આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે શહેરમાં વિરોધ જોવા મળ્યો। કાશ્મીરના પહેલગાંવમાં જે આપણા ભાઈઓને આપણે ગુમાવ્યા છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે। એઓને શ્રદ્ધાંજલિ પાઠવા, તેઓની આત્માની ચીર શાંતિ પ્રાપ્ત થાય એના માટે અમે સૌ એકત્ર થયા છીએ। તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે દરેક લોકોને એક જ માગ છે કે સરકારની ઉપર આશા નહીં પણ અમને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર બદલો લઈને રહેશે। નિર્દોષ પર્યટકોના જીવ ગયા છે, જેઓ ફરવા માટે ગયેલા હતા। લોકોને એવું હતું કે ચલો હવે આટલું સરસ આપણે 370ની કલમ હટાવી છે તો આપણે કાશ્મીરમાં જઈને, કાશ્મીરમાં ખૂબ જ સુંદર વાતાવરણ હતું, પરંતુ આ લોકો ખબર નહીં ત્યાંના સ્થાનિક લોકો હશે એના સપોર્ટથી જ એ લોકો આટલું ખરાબ કૃત્ય કરી શક્યા છે। તો એના માટે માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર જડબાતોડ જવાબ આપશે। જે મૃતકો થયા છે 28 જે લોકો દેવલોક પામ્યા છે એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને એમના ઘર પરિવારને ભગવાન પરમાત્મા શક્તિ આપે એના માટે થઈને અમે લોકોએ આ કાર્યક્રમ રાખ્યો છે। ખાસ કરીને અમારી વિનંતી છે સરકારને પણ કે જરૂર પડે તો અમે પણ અમદાવાદ શહેરના 2 થી 2.5 લાખ રિક્ષાઓ ચાલકો છીએ, તો અમને પણ ગન આપવામાં આવે, અમે સ્ટેરિંગ મૂકીને ગન લઈને બોર્ડર ઉપર જવા માટે તૈયાર છે જરૂર પડે તો। આતંકી હુમલા બાદ